હેલો ગાઈસ, કેમ છો? તમારા બધાના તો કામ પતી ગયું છે, અમારે તો બધું કામ પડીએ. હવે આજે પહેલું તો પૂરું કરવું છે. આજે બધા બહાર જઈને આયા એટલે એકલા છીએ ઘરે. હવે પૂરું કરી દઉં. હજુ તો બીજું બધું પતી ગયું છે, પહેલા પૂરું કરી દઉં. આજે ઘરે એકલા જ છીએ, બધા બહાર ગયેલા હે. ખાવા બનાવવાનું હે ને તો કપડા પડ્યા હે. મોટું પતી જાય એટલે શાકભાજી લેવા જવાનું છે. મોટું કરવાનું બહુ લોંગું છે. મોટું તો 2 વખતનું કરવાનું એટલે વાર થઈ જાય. પછી પાછળ 2 ભેંસો ઊભી છે, એમને સાર નાખવાની. આજે જાતે બનાવો, જાતે ખાઈએ. આજે ઘરે કોઈ ખાવા નહીં, તો બહાર ગયેલા એટલે મમ્મી ચા બનાવ દે. બની ગયો, પી લે. પાર્લર લાવ્યું હોય. હાલો ગાઈસ, આ મારો છોકરો છે, ઉઠી ગયો છે હવે. હવે મમ્મી લઈ લે. તો ગવાનું શાક બનાવવાનું છે આજે આપણે. એટલે હું તો ચૂલા ઉપર જ ખાવા બનાવું. ગેસ છે અમારે, અમને ગેસ નહીં ખાવું. ગવાનું શાક બનાવી દઈએ તો એકલા હોય ને તો ફોનમાં થાકી જવાય. 11 વાગ્યા સુધી ફટાફટ કોમ કરી દઈએ, પછી ઘડીક આરામ બી કરવો પડે. આવું બહાર ગયા ને એટલે આજ કોમમાં કાઠું પડી જાય થોડું. ચૂલા ઉપર ખાવા કરીએ ને તો જલ્દી જલ્દી બની જાય. ચૂલો હળગાવી દીધો છે અને ગામડામાં છે ને જે ચૂલા ઉપર ખાવા બનાવે ને આમ સ્વાદ સારો આવે. ચૂલો હળગી ગયો, હવે ચૂલા ઉપર તપેલું નળી દઈએ. ચૂલા ઉપર બનાવેલું એક વખત તમે બી ટ્રાય કરજો, જેટલો સ્વાદ હોય છે એમાં. શાક વઘારી જોઈએ, ફટાફટ ઢોરા પાઈ દઉં ને તો પેલા આવશે ને કે જો ઢોરાય નહીં પાય ત્યાં તો વેલા 6 વાગે પોણી આવે એટલે પોણી બધું આવું કે ભરવું પડે અમારે. અને 6 વાગે પોણી આવે ને એટલે વહેલા કપડા ધોઈ દેવા પડે છે, કેમ કે પોણી નો બચાવ થાય. પોણી અમારે આ 2 ઘડી નાની છે ને એટલે ચાલતું નથી. અને ગામડાની જિંદગી જેવી તો મજા નહીં, પણ જેવી જેની પસંદ. અમુક ના સિટીમાં રહેવાનું પસંદ હોય ને અમુક ના ગામડામાં. અને ગામડાનું વાતાવરણ કેવું હતું. અમારા જે પાડ્યું છે અત્યારમાં તો પોણી દીકતા એટલે આવશે એટલે ક્યાં તો પોણી નહીં પાયું તું રને. હા કે પોણી પીતા નહીં એ મેલ દઉં ડોર પછી મોડ પાવું. હવે કપડા વાયરા ઉગાડી રાખે છે. ગામડાની જિંદગી તમને પસંદ આવે તો કહેતા રહેજો ને કોમેન્ટ કરજો, લાઈક એ કરજો કે ગામડામાં જે મજા આવે. મને તો ગામડું બહુ પસંદ છે. અમુક ના સિટી બી પસંદ હોય, અમુક ના ગામડું પસંદ હોય. મને તો ગામડામાં જ રહેવું ગમે. આ મારો બ્લેક ઘોડો છે. આના હપ્તા તો અમને એટલા કાઠા પડે ને ભરવા. માથે બેહવું તો ગમે પણ જયારે હપ્તો આવે ને ત્યારે ખબર પડે.
चलो कर दूंगी खावा आपका આજે તો ખાવાનું બે જણ હું એટલે આટલી રોટલી બહુ થઈ ગઈ મેં ગવારનું શાક આવું બનાવ્યું છે અને આમાં રોટલી જો આવા રોટલા બનાવો તમે રોટલી આવડી બનાવો અમે રોટલી આવડી બનાવીએ રોટલી બની ગઈ છે હવે ખાવાનું બાકી છે હાલો હવે થોડું ખાઈ લઈએ ખાઈ ઘડીક આરામ કરીએ જો ગવાનું શાક બનાવીએ અને ઠંડી ઠંડી છાશ ખાતા ખાતા ફોન જોતું જવાનું ખાતું જવાનું મને ગવાનું શાક ભાવતું નહીં પણ રસો લઈને ખાઉં છું તમારે બી ખાવું હોય તો આવી જાઓ ઠંડી ઠંડી છાશ અંદર ખાવાની મજા આવી જાય મારા પતિને છે આજ રવિવાર એટલે હું ખાઉં છું એમના દવા પોણી આવે ખાઉં છું એટલું મસ્ત બની ને છાશ મોળી ખાવાની લો ઘી ખાવું હોય તો થઈ રહ્યા હવે ઊંઘવાનું છે ઘડીક આરામ કરી લઈએ પછી તમને બીજા વિડીયોમાં મળીએ આપણે ઘડીક રેસી જઈએ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા